મળતી માહિતી અનુસાર સુરતના દીપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના ભાવેશ દરજી સાથે મુલાકાત થઈ હતી અને પોતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું અને વિશ્વાસ કેળવી પોતાના એમડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રૂટના ધંધાની પ્રોપ્રાઇટર ફર્મ કે જેનું ગોડાઉન કઠવાડા જીઆઈડીસી ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનું જણાવી ભાવેશ દરજીને વિશ્વાસમાં લીધા હતા અને ડ્રાયફ્રૂટ્સના ધંધામાં ટૂંકા ગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને ₹1,75,84,00,000નું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઈ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈ જ મૂડી કે યોગ્ય વળતર મળ્યું નહોતું. તેથી તેમણે દીપેશ મકવાણાનો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદના આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દીપેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને સાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી દીપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ભાવેશભાઈ દરજીએ ફરિયાદ આપેલી છે. તે ફરિયાદમાં હકીકત એવી છે કે આ કામના દીપેશભાઈ મકવાણા જે મુખ્ય આરોપી છે, તેઓએ આ કામના ફરિયાદી સાથે આણંદ ખાતે એક મકાન ખરીદવા બાબતે સંપર્કમાં આવેલા હતા અને આણંદ ખાતેનું મકાન જે દીપેશભાઈ મકવાણાના સાસુ હંસાબેન મિસ્ત્રી અને તેમના પત્ની નિકિતાબેન તથા દીકરો પાર્થ આ ત્રણના નામે હતું. તે મકાનનો વ્યવહાર કરવા માટે સંપર્કમાં આવેલા હતા અને પૈસા લીધેલા હતા અને દસ્તાવેજ કરી આપેલો ન હતો. ત્યારબાદ આ કામના આરોપી દીપેશભાઈ મકવાણાએ ફરિયાદીને જણાવેલું કે તેઓને ડ્રાયફ્રૂટનો પણ મોટો બિઝનેસ છે, જે કઠવાડા ખાતે એનું ગોડાઉન બનાવેલું છે અને આ દીપેશભાઈ મકવાણાનું અમદાવાદ ખાતે તથા સુરત ખાતે પણ મકાન આવેલું હતું. અને આ બંને જણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય તેઓ સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ 1 કરોડ ઉપરનું રોકાણ કરેલું હતું. ત્યારબાદ 41 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હતું અને કુલ ₹1,75,00,000નું રોકાણ કરી અને આ પૈસાનું રોકાણ કરી ડ્રાયફ્રૂટના ધંધામાં ખૂબ જ સારું વળતર પ્રાપ્ત થશે તેવો તેને વિશ્વાસ અને ભરોસો આપેલો, પરંતુ કોઈ મૂડી પણ પાછી ન આપી અને કોઈ વળતર પણ પાછું આપેલું ન હતું. અને જ્યારે પણ ફરિયાદી આરોપીના ત્યાં જાય ત્યારે તે પોતે ઘર બંધ કરીને જતા રહેલા હતા, જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અને આ ગુનાના કામે હંસાબેન મિસ્ત્રી અને પાર્થ મિસ્ત્રી નાવ મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં દીપેશભાઈ મકવાણા, તેમની પત્ની નિકિતા અને આ દીપેશનો ભાઈ ધવલ નાવની પકડવાની કામગીરી ચાલુ છે. આ બંને આરોપીઓ પકડાયેલા આરોપી દિન 2ના રિમાન્ડ મેળવવામાં આવેલા.